પંચમહાભૂત પણ ભગવાનની 16 કળામાંની 5 કળા. તો આ દ્રષ્ટિ કેળવવાની પુરુષમાંથી આ 16 કળાઓ ઉત્પન્ન થઈ. તો આપણી દ્રષ્ટિ પછી હવે શું હોવી જોઈએ? આ 16 કળા છે. પંચમહાભૂત ઉત્પન્ન થયા. એ જ પંચમહાભૂત સૂક્ષ્મ પંચમહાભૂત માંથી ઇન્દ્રિય અને મન ઉત્પન્ન થયું. ઇન્દ્રિય કેવી છે? દશકમ. કેવી છે? 10 ઇન્દ્રિયો છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. મન એટલે અંતઃકરણ છે. તમારું મન પણ પરમાત્માની કળા છે. તમારી ઇન્દ્રિયો પરમાત્માની કળા છે. અને આપણે આગળ જોઈ ગયા એમ કે માટીથી ભિન્ન ઘડા નામની વસ્તુ નથી. તો આ 16 કળાઓ પણ કોણ છે? પુરુષ માત્ર જ છે. જેમ ઘડો માટી છે એમ 16 કળાઓ શું છે? પુરુષ જ છે. તો પંચમહાભૂત પણ એ જ પુરુષ છે, ઇન્દ્રિય પણ એ જ પુરુષ છે, મન પણ શું છે? એ જ પુરુષ. એક પૃથ્વીમાંથી અન્નની ઉત્પત્તિ થઈ. અન્ન પણ એ જ પુરુષ છે. જો એટલે આપણી સંસ્કૃતિમાં બધી વસ્તુને દેવતા કહીએ. અગ્નિ દેવતા, વાયુ દેવતા, વરુણ દેવતા, અન્ન દેવતા, ગ્રામ દેવતા, પૃથ્વી દેવ માતા, ચંદ્ર. આ કેમ આપણે બધાને કહીએ? કે આ સર્વ પુરુષ છે. એ દ્રષ્ટિ છે કે આ સર્વ શું છે? એક પુરુષ માત્ર છે જે 16 કળા રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. અન્નમ, અન્ન એટલે બધું આખું આ વનસ્પતિ જગત આવી જાય. જો સમજો, ખાલી આપણું જ નહીં વિચારો. અન્ન એમાં કહીએ એટલે શું થયું? એમાં ઘાસ પણ આવી જાય. કારણ કે હરણ માટે અન્ન શું છે? ઘાસ છે. સંપૂર્ણ વનસ્પતિ અહીંયા આવીને ઉભું રહી જાય. આમ બધા વૃક્ષ જેને કહીએ, લતા કહીએ, આ બધી વસ્તુઓ પણ શું છે? પુરુષ માત્ર જ છે, અન્ન છે. અન્નાદ વીર્યમ, એ જ અન્ન શું છે? આ જે સ્થૂળ પંચમહાભૂત માંથી બનેલું સ્થૂળ શરીર છે, એ સ્થૂળ શરીરની સ્થિતિ માટે અન્નની ઉત્પત્તિ કરી. એ અન્નથી વીર્યમ, એ જ અન્નથી આપણને શું મળે છે? બળ મળે. તો આપણું બળ પણ શું છે? વીર્ય પણ પુરુષ જ છે. જો વિચારો, આવો વિચાર આપણે કરીએ એટલે આપણને અંગૂઠો મૂકવાની સ્થાન નહીં રહે. સમજ, સિગ્નેચર કરવાની જગ્યા નહીં રહે. કારણ કે બધે જ કોની સિગ્નેચર છે? ભગવાને બધે પેલી સિગ્નેચર કરી જ રાખેલી. ભગવાન કે છે તારો હું ને હું કોઈ સ્થાન આપતો. પંચમહાભૂત એ પરમાત્મા છે. પંચમહાભૂત માંથી બનેલું આ શરીર એ જ પરમાત્મા છે. સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિય, મન પણ એ જ પરમાત્મા છે. આપણું જે વીર્ય જેને કહીએ, એ વીર્ય પણ શું છે? એ જ પરમાત્મા. અન્ન વીર્યમ તપઃ મંત્રાહ કર્મ. મનુષ્ય જીવન છે તો મનુષ્ય જીવનમાં કર્મની સ્વતંત્રતા છે. તો આ 3 વસ્તુ જોવા મળે. કર્મ જોવા મળે, મંત્ર જોવા મળે અને તપ. મંત્રાહ એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ ના બધા મંત્રો જે છે, એ મંત્રો પણ કોણ છે? એ જ પુરુષ છે. જો એટલા માટે આ બધી વસ્તુ આપણે જડ માનીએ, એ જડ નથી. આ મંત્રો પણ પુરુષ છે. એનો શું થાય? પુરુષ ચેતન છે અને એ પુરુષ મંત્રો છે. તો મંત્રો પણ શું છે? આમ ચોપડી લઈને આપણે ફટ દઈને ફેંકીએ. જો આ સમજ, આપણા હાથમાં છોકરું હોય તો ફેંકીએ છોકરા. જો વિચારી, આ દ્રષ્ટિ કેળવવી પડે. આ પુરુષ છે. કેમ? મંત્રાહ, 16 કળાઓમાંની એક કળા કઈ છે? મંત્રો. આ 4 વેદના મંત્રો એક કળા છે પુરુષની. તપઃ, તપશ્ચર્યા જે કરીએ, સર્વ શુદ્ધિ સાધનમ. આ તપશ્ચર્યા શું છે? અંતઃકરણની શુદ્ધિનું સાધન છે. અનેક પ્રકારના ભોગ કરતા રહીએ છે. એ ભોગને કારણે અંતઃકરણમાં અશુદ્ધિ આવવાની.
એ અંતઃકરણમાં આવેલી અશુદ્ધિની નિવૃત્તિ માટે આ તપશ્ચર્યા છે. એ તપશ્ચર્યા પણ કળા છે પરમાત્મા. મંત્રો પણ કળા છે. એ મંત્રોથી જ આપણે જયારે યજ્ઞ કર્મ કરીએ એ કર્મ પણ કોણ છે? 16 કળા છે. જો વિચાર હું કરું રે ત્યાં પછી કેમ કર્મ પણ શું છે? એ પરમાત્માની કળા છે. કર્મ કરવાની સ્વતંત્રતા આપને મળી. યજ્ઞ કર્મ કરીએ, લૌકિક કર્મ કરીએ, ધાર્મિક કર્મ કરીએ, બધા કર્મ પણ કોણ છે? 16 કળામાંની એક છે. કર્મ છે. કર્મ કરીએ તો કર્મફળ ઉત્પન્ન થવાનું અને એ કર્મફળ રૂપે કર્મફળ ભોગવવા માટે પરમાત્માએ શાની ઉત્પત્તિ કરી? લોકાહા. આ સર્વ લોકોની ઉત્પત્તિ કરી. હા ફક્ત ભૂલોક છે એમ નહીં. ભૂહુ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્ય. ભૂહુ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્ય. આ 7 લોકની ઉત્પત્તિ કરી. ઉર્ધ્વલોક કહેવાય એને. અધોલોકની પણ ઉત્પત્તિ કરી ભગવાન. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ. આ 7. અરે આ ગોકિક કરવા હું બોલું ને એટલે હાથે મગજમાં ગોખાઈ જવાનું. અતલ, વિતલ, સુતલ. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ. તલાતલ, રસાતલ, મહાતલ અને છેલ્લે શું છે? પાતાળ. ભૂહુ ભુવઃ સ્વ મહઃ જનઃ તપઃ સત્ય. લોકાહ. આ બધા લોકની ઉત્પત્તિ ભગવાને કેમ? જે પ્રકારના કર્મ કર્યા હોય એ પ્રકારના. જો આ તો 14 લોક કીધા. પછી બધા ઇન બિટવીન બધા ઘણા બધા વચ્ચે સૂર્યલોક, ચંદ્રલોક, વૈકુંઠ લોક, ગોલોક, શિવલોક, કૈલાસ ધામ, આ બધા જતું પાછું ચાલે. ગરુડ પુરાણ વાંચીએ ને તો આ નીચેના લોકની ખબર પડે. કોકને ઘરે મૃત્યુ થાય ને પછી પેલું ગરુડ પુરાણ વંચવા બેસાડે પેલા બ્રાહ્મણ. 2 દાડા તરફ જઈ આવા સાંભળી આવા. વર્ણન સાંભળે એટલે આપણને એમ કે 7 અધોલોક છે. 7 નહીં 70 છે. શું છે? પેલી વૈતરણી નદી છે, જાત જાતનું વર્ણન. આ બધું જ છે. લોક પુરુષ માંથી આ બધા લોકોની ઉત્પત્તિ થઈ. 14 લોક એમ નહીં. આ બધા લોક પણ કોણ છે? નરક લોક પણ કોણ છે? પુરુષ જ છે. જો સમજો ભગવાન નરક હુકમ બનાવ્યું? ઉર્ધ્વ લોક બનાવ્યો ને એ તો સારું કેવાય, પણ આ અધો લોક હુકમ બનાવ્યા? સમજ. આ નરક લોક જે છે ને, આ બોમ્બે માં જાઓ ને, બોમ્બે માં એક ધોબી ઘાટ છે. આપણે ધોબી તળાવ છે. મહાલક્ષ્મી શું છે? ધોબી ઘાટ. ધોબી ઘાટમાં જઈને જોયે ને પેલા આમ કપડા ધોતા હોય, એવો પછાડે ભલભલો મેલ પણ શું થઈ જાય. અને પછી આમ સ્ત્રી છે આમ કપડા આવે કેવા હોય? એકદમ ચોખ્ખા સાફ. આ નરક ભગવાન નો ધોબી ઘાટ છે. નરક શું છે? ભગવાન નો. પેલો જીવ બહુ ભોગ કરે, પાપ કરે, અશુદ્ધ થઈ ગયો, ભેગું કરેલું હોય. ભગવાન કે ચાલ નરક માં જઈએ. એમ શું કરીએ? તને જરા પછાડું. શું કરે? થોડાક ધોકા મારે, થોડુંક પછાડે. નરક એટલે ભગવાન નો શું છે? ધોબી ઘાટ. એનો અર્થ શું થયો? એ નરક માંથી નીકળે ત્યારે કેવો નીકળે? સ્ત્રી ટાઈટ. શું હોય? અધોલોક નું પ્રયોજન છે. જો એટલે અહીંયા કોઈક રોગ થાય ને સમજી લેવાનું, કોઈક પાપ કરેલા એ શું થઈ રહ્યા છે? પાપ એટલા ઓછા થાય. જેટલું ભોગવીએ એટલા પાપ શું થતા જાય? અને જેટલા પાપ ઓછા થતા જાય એટલું આપણું અંતઃકરણ પણ શુદ્ધ થતું જાય.
લોકાહા, આ લોક પણ એ ભગવાનની 16 કળા છે. નરક લોક પણ એ 16 કળા જ છે. જો એટલા માટે કહું, પરદેશની સંસ્કૃતિમાં જે ધર્મની ચર્ચા છે અને આપણી સંસ્કૃતિ બહુ અલગ છે. એ લોકો તો એવું જ માને છે, આ એક મનુષ્ય જન્મ મળ્યો પછી શું કરવાનું? કયામત કહેવાય. એટલે કયામત ના દિવસે ભગવાન નક્કી કરે આને સ્વર્ગમાં મોકલશે ને આને નરકમાં મોકલશે, પછી કાયમ માટે ક્યાં રહેવાનું? જયારે આપણું તો કેવું છે, ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિષમ. એ પુણ્ય પૂરું થયું એટલે વળી પાછો આવી ગયો. એમ પાપ પણ આપણે ભોગવવા ગયા, જે પાપ ભોગવવા ગયા એ ભોગવાઈ ગયો એટલે વળી પાછું નરક માંથી શું કરવાનું? એને રવાના કરી દે ભગવાને. અનિત્ય છે. સ્વર્ગલોક પણ અનિત્ય છે, નરક લોક પણ કેવું છે? અનિત્ય છે, કાયમી નથી. પણ આ બધા લોક પણ શું ભગવાનની 16 કળાઓ છે. લોકાહા લોકેષુ ચ નામ ચ. અને સર્વ લોકોમાં જે નામ અને રૂપ છે એ પણ બધા કોણ છે? 16 કળા. આ દ્રષ્ટિ આપણે કેળવવાની. હિરણ્ય ગર્ભ જે સમષ્ટિ કારણ શરીર છે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે, એ પરમાત્મા પુરુષની પ્રથમ કળા છે. પછી શ્રદ્ધા છે, પંચમહાભૂત છે, ઇન્દ્રિય છે, મન છે, અન્ન છે, અન્નથી વીર્ય છે, તપઃ છે. તપઃ કર્મ, મંત્રાહા લોકાહા લોકેષુ ચ ન. આ બધી ભગવાનની 16 કળાઓ છે. આ 16 કળાઓ દ્વારા પરમાત્મા શું કરી રહ્યા છે? આ સૃષ્ટિનું સર્જન કરે છે અને પછી એ જ પરમાત્મામાં પાછી 16 કળાઓ પાછી લય પામે. અને એટલા માટે 5મા મંત્રમાં આપણને કહેવામાં આવ્યું, જેવી રીતે નદીઓ ક્યાંથી ઉત્પન્ન થઈ? મેઘ દ્વારા, વાદળ દ્વારા નદીઓ ઉત્પન્ન થઈ. પણ વાદળની ઉત્પત્તિ શામાંથી થઈ? સમુદ્રમાંથી જ. સમુદ્રમાંથી જ આ નદીઓની ઉત્પત્તિ થઈ અને એ બધી નદીઓ પાછી શું થાય છે? સમુદ્રાયણા. એની ગતિ પાછી કઈ બાજુ છે? સમુદ્ર જ એની ગતિ છે. એમાં 16 કળાઓ પુરુષમાંથી ઉત્પન્ન થઈ, વળી પાછી એ ક્યાં લય પામે છે? એક પુરુષમાં પાછી લય પામે છે. પણ જયારે નદીઓ સમુદ્રમાં મળી જાય છે, નામ રૂપે ભિદ્યે છે, એનું આ ગંગા છે, એ યમુના છે, એવું કોઈ અલગ નામ રહેતું નથી. એમ 16 કળાઓ પણ જયારે પુરુષમાં નાશ પામે છે તો કે નાશ પામી, ફક્ત નામ રૂપ બદલાઈ ગયા. પાણી તો એનું એક છે, સમુદ્રમાંથી જળ ગયું, સમુદ્રમાં જ પાછું આવ્યું. નામ રૂપ બદલાતા રહ્યા પણ જળ તો એનું એક છે. એ જ રીતે પુરુષમાંથી 16 કળાઓ ઉત્પન્ન થઈ, વળી પાછી 16 કળાઓ પુરુષમાં શાંત થઈ ગઈ તો કે નાશ પામી, નામ રૂપે ભિદ્યતે. ફક્ત નામ અને રૂપનો જ નાશ થયો, કોઈ વસ્તુનો નાશ ખરેખર થતો જ નથી. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી નદીઓ જયારે સમુદ્રમાં મળી જાય છે ત્યારે એના નામ રૂપ નાશ પામ્યા. પણ શું કહેવામાં? સમુદ્ર ઇતિ પ્રોચ્યતે. આ સમુદ્ર છે એવું કહેવામાં આવે. એમ 16 કળાઓ પુરુષમાંથી ઉત્પન્ન થઈ, વળી પાછી પુરુષમાં લય પામી તો શું કહે છે? પુરુષ ઇતિ પ્રોચ્યતે. એને પછી પુરુષ કહેવામાં આવે. જા સમજો, પુરુષમાંથી ઉત્પન્ન થઈ અને પુરુષમાં નાશ પામી અને પુરુષ ઇતિ ઉચ્યતે. તો જયારે 16 કળાઓ છે ત્યારે પણ એ શું છે? પુરુષ જ છે. આમ સ્થિતિ વખતે પણ શું છે? એટલે 6ઠા મંત્રમાં કે છે અરાઈવ રથના ભવ કલાહ યસ્મિન પ્રતિષ્ઠિત. પુરુષમાંથી ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવ્યું. પછી એમ કહેવામાં આવ્યું કે પુરુષમાં એ લય પામે અને પુરુષ એવું પછી એનું નામ રહી જાય છે. એના જે વિશેષ નામ રૂપ હતા એ બધા નાશ પામે. તો કે સ્થિતિ કાળમાં શું છે? યસ્મિનેતા રથના ભવ ઇવ. સ્થિતિ કાળમાં પણ એ બધી કોને આશ્રિત છે? 6ઠા મંત્રમાં શું કહેવામાં આવ્યું? જેમ રથની નાભી, રથચક્રની નાભીમાં અરાઓ સમર્પિત છે, આશ્રિત છે, એમ સ્થિતિ કાળમાં પણ 16 કળાઓ કોને આશ્રિત છે? પુરુષને જ આશ્રિત છે.
પુરુષથી ભિન્ન 16 કળાઓનું કોઈ અસ્તિત્વ નથી. તમ વેદ્યમ પુરુષમ વેદ, એટલે 16 કળાઓની જે સ્થિતિ છે સૃષ્ટિ સમયે પણ એ શું છે? પુરુષમ વેદ. એ જ પુરુષને જાણી લેવાનો. જો સમજો, સૃષ્ટિ આપણે જોવા જઈ શકીએ એમ નથી, લય આપણે જોવા જઈ શકીએ નહીં. એટલે છઠ્ઠા મંત્રમાં શું કે છે? આ 16 કળાઓ પુરુષ છે એ પ્રકારે એને શું કરી લેવાનો છે? જાણી લેવાનો છે. પુરુષમ વેદ યથામાવો મૃત્યુ પરિવ્યથા ઇતિ. એક વાર આ 16 કળાઓ પુરુષ માત્ર છે એવું જો જાણી લેવામાં આવે તો પછી મૃત્યુ અને ક્યારે પરિવ્યથિત કરતું નથી. એનો અર્થ શું થયો? અત્યારે જે આપણે જોઈ રહ્યા છે, અત્યારે જે આપણા અનુભવમાં આવી રહ્યું છે, એ 16 કળાઓ પુરુષ માત્ર છે, બ્રહ્મ માત્ર છે. પણ એ જાણીને શું કરીએ? તાન હોવાચ એતાવદેવ અહમ એતત પરમ બ્રહ્મ વેદ. બસ આટલું જ જાણવા જેવું છે. પીપલાદ મુનિ શું કે છે? હું આટલું જાણું છું અને જાણવા જેવું પણ આટલું જ છે. આનાથી પર બીજું કઈ છે? પુરુષથી પર અન્ય કઈ છે જ નહીં, અને પુરુષથી અન્ય કઈ જાણવા જેવું પણ છે. ન અતઃ પરમ, આનાથી બીજું કઈ છે? આ પુરુષને આપણે જાણી લઈએ તો જ આપણા જીવનની કૃતકૃત્યતા. આ પ્રકારથી જયારે પીપલાદ મુનિએ કીધું કે તમારા 6 જણાના પ્રશ્નોનો મેં ઉત્તર આપ્યો, આ જગતમાં જાણવા યોગ્ય આટલું છે. હું પણ એ બ્રહ્મને જાણું છું, તમે પણ એ બ્રહ્મને શું કરી લો? જાણી લો. જે જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. આ પ્રકારે જ્યારે પીપલાદ મુનિએ એમને કહ્યું 6 જણા શું છે તે શું કરી શકે? જેને આ બ્રહ્મ જ્ઞાન આપ્યું હોય એની સાથે આપણે શું કરી શકીએ? એટલે શું કે છે? તમ અર્ચયંત, એમને પ્રણામ કર્યા, એમના પાદમાં પુષ્પ અર્પણ કર્યા. યહ અસ્માકમ પિતા, તમે અમારા કોણ છો? ખરેખર પિતા છો. કેમ? આ જગતમાં પિતા કોણ છે? પ્રપૂજિત, સૌથી પૂજનીય પિતા છે, જેને આપણને સ્થૂળ શરીર આપ્યું. આ માતા પિતા પૂજનીય છે આપણા. પણ તમે તો અમને શું આપ્યું? અમારું સાચું બ્રહ્મ શરીર પ્રાપ્ત કરાવી આપ્યું, સાચા સ્વરૂપને અમે પ્રાપ્ત કરાવી આપ્યું. આ બ્રહ્મ શરીર પ્રાપ્ત કરાવનાર, આ સ્થૂળ શરીર આપનાર પિતા કરતા પણ વધારે પૂજનીય છે. બીજું, જે આપણને પૂર્ણતા પ્રદાન કરી રહ્યો છે એ ગુરુજીને આપણે જે પણ કંઈ આપીએ એ બધી વસ્તુ શું છે? આપણે જે આપીએ છીએ અલ્પ છે, અનિત્ય છે, સ્થૂળ છે. તો કે આ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરનાર જે ગુરુજી છે એમને આપણે કોઈ પ્રકારે ઋણ ચૂકવી શકીએ એમ નથી. બસ એટલું જ કરી શકીએ, નમઃ પરમ ઋષિભ્યઃ, નમઃ પરમ ઋષિ. એમને નમસ્કાર કરી શકીએ, એમની સેવા કરી શકીએ. જો એટલે જ અર્જુને કીધું કરીશ્ચે વચનમ તવ, કહીને ભગવાનને શું કહે છે? ભગવાન તમે મને જ્ઞાન આપ્યું, આનો હું કઈ બદલો વાળી શકું એમ નથી, ઋણ ચૂકવી શકું એમ નથી. બસ એટલું જ કરી શકું, તમે જે કહેશો એ હું કરીશ. વિચારી ગયો. આને જ કહેવાય સમર્પણ. આને શું કહેવાય? સમર્પણ. ગુરુને સમર્પિત થઈ ગયા. હવે અમે તમને સમર્પિત થઈ ગયા. તમે અમને આ બ્રહ્મ જ્ઞાન આપ્યું, આ બ્રહ્મ જ્ઞાન અમને આપીને અમારા સાચા સ્વરૂપમાં સ્થિતિ કરી આપી, આ પૂર્ણતાની પ્રાપ્તિ કરાવી. આ પૂર્ણતાની સામે અમે તમને કઈ આપી શકીએ એમ નથી. અમે પોતાને નમઃ એટલે શું છે? નમસ્કાર એટલે કે સમર્પણ. જ્ઞાન પછી આ ઉપાધિ આપણે કોને સમર્પિત કરીએ? ગુરુને સમર્પિત કરીએ, ઈશ્વરને સમર્પિત કરીએ. એના સિવાય બીજું કઈ આપણે આપી શકીએ એમ છે જ નહીં આપણી પાસે. શું આપવાનું? જો એટલા માટે આ દાન કરીએ, પૂજ્ય સ્વામીજી હંમેશા કે દાન કરીએ ને એમાં ક્યારેય અભિમાન કરવા જેવું નથી. કેટલું દાન કરી શકીએ આપણે? જે આપણને પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન આપનાર છે એને આપણે જે પણ આપીએ બધી વસ્તુ કેવી છે? અપૂર્ણ જ છે. અને એટલા માટે શું કે છે? બસ આટલું કરી શકીએ. નમઃ પરમ ઋષિભ્યઃ, નમઃ પરમ ઋષિભ્ય. એ પરમ ઋષિ
શ્રેષ્ઠ ઋષિ છે પીપલાદ મુનિ. અને આ પરંપરા જો સમજો, ખરેખર તો નમઃ પરમ ઋષિભ્ય કહીને શું કહીએ છીએ, આખી જે પરંપરા છે આ ઋષિ મુનિઓની પરંપરા, જો આપણે અહીંયા બેસીને અધ્યયન કરીએ છીએ એનો અર્થ શું થયો, એ પરંપરા અતૂટ છે. જો વિચાર, આનાથી વિશેષ આપણને શું જોઈએ? શાસ્ત્ર અધ્યયન કરીએ, શાસ્ત્ર અધ્યયન કરાવીએ, આનાથી વિશેષ આપણને શું જોઈએ? બીજી બધી વસ્તુ કેવી છે? અનિત્ય. બીજો બધો લાભ કેવો છે? અનિત્ય. બીજું બધું સુખ કેવું છે? અનિત્ય. આનાથી વિશેષ કઈ છે? જો એટલામાં એતાવદ એવ એમ કહીને શું કે છે, આ જ છે જીવન આપણું, આ બ્રહ્મ વિદ્યા જ છે, એનાથી વિશેષ કઈ છે જ નહીં. અને એટલા માટે કે આટલું જ અમે કરી શકીએ. નમઃ પરમ ઋષિભ્ય, નમઃ પરમ ઋષિભ્ય. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ